જય માતાજી, જય દ્વારકાધીશ, હર હર મહાદેવ। તમારા બધાનું અમારા વ્લોગમાં દિલથી સ્વાગત છે। તો કેમ છો બધા? આઈ હોપ બધા મજામાં છે, હું પણ મજામાં જ છું। તો આજે આપણે આવી ગયા છે બગીચે, તો હું બગીચે બધું બતાવું છું તમને કેવું છે। અને છોકરા પણ હું કરે મસ્ત મજાનું લોકેશન, મસ્ત ઠંડો પવન પણ અત્યારે એટલો છે ને કે કદાચ વાવાઝોડું આવશે એવું ડર લાગે છે મને। પવન બહુ મસ્ત છે, ઠંડુ ઠંડુ વાતાવરણ છે, એટલે આપણે આવી ગયા બગીચે ફરવા માટે। ઢીંગુબેન ને નાચે યાજ્ઞિકને રજા હતી તો આપણે લઈને આવી ગયા બગીચે। તો આપણે દીશુબેન જો અહીંયા રે, કાનુભાઈ આગળ જાય, અમારા ઢીંગુબેન ક્યાં ગયા? ઢીંગુબેન જો અહીંયા રે। આજે યાજ્ઞિકને રજા હતી તો આપણે આવી ગયા બગીચે ફરવા માટે। અને સિંગ ડાળિયા લઈ લીધા છોકરાને નાસ્તો કરવા માટે। અહીંયા ભાઈ બેસતા હતા એટલા માટે અહીંયા મસ્ત બેઠવાનું મસ્ત છે। આમાં ઢીંગુબેન જો દોડા માંડ્યા, ઢીંગુબેનને મજા આવી ગઈ છે। ઓલું ગ્રાઉન્ડ છે ને સેલું એનું જો આ બધું ઢીંગુબેન ફૂલ લઈ લીધું છે। હે આ પવન ભાઈ એટલો જ છે જો, આજ ફાઇનલ વાવાઝોડું આવવાનું છે, વાવાઝોડું આવશે। તો ઢીંગુબેન આપણે આગળ વયા ગયા છે, ત્યાં કાર્ટૂન છે ને, તો એની આગળ જો કેટલા મસ્ત ફૂલ ને બધું છે। આવી ગયા છે અહીંયા, હવે અહીં બેસી જાય શાંતિથી। આ પવન છે જો તો ખરી, જોરદાર પવન છે। આખા બગીચામાં એટલી ટ્રાફિક છે, હિંચકા એક કોઈ ખાલી નથી, એટલે આપણે આવી ગયા છે આ બાજુ। થોડીક વાર બેઠી જાય। હે ઢીંગુબેન જો વટાણા લઈને બેઠી જશે। ચાલો બધા વટાણા ખાવા, તો હાલો ફ્રેન્ડ, આપણે બેઠી ગયા સિંગ ને ચવાણું ખાવા। તો હાલો બધા ચવાણું ખાવા, ચવાણું ખાવા બોલાવે। એ હાલો ખાવા કે ચવાણું હાલો ખાવા। તો અમારી દીશુબેન, યાજ્ઞિક, આપણે સિંગ ડાળીને ચવાણું ખાઈએ। પવન મસ્ત છે કેમ? કોને કે કોને કે ડાગડા સિંગ ડાળિયા ખાવા બોલાવે એમ? તમાર ઢીંગુબેન ડાગડા સિંગ ડાળિયા ખાવા બોલાવે। પડે ધીમે 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 અમારે પડી જવાય ધીમે કાઢી દે। કાનું નામ બી લે, કાનું નામ બી લે। ડાગળો જોવા લઈ જાય તો ડાગડા એવી રીતે છે।
ઢીંગુ આ ઢીંગુ જો ગઈ પવન ના આવે ને એટલે મજા આવે શાંત વાતાવરણ અત્યારે વાગી કેટલા ગયા અત્યારે 7:30 વાગી ગયા તો એ આપણે હજી બેઠા છે કેવો ઠંડો પવન આવે મસ્ત હા દીશુબેન અમારે ઢીંગા ક્યાં ગયા ઢીંગા ક્યાં ગઈ આ લોકો અંબે રમીએ એ ઢીંગા બધાને રમવા તો બોલા એમ ના આમ બોલાવાય દીકુ પગ રાખીને તાણીથી બોલો ને પૂરો જોરથી બોલ થાકી ગઈ દોડી દોડીને કે તો ખરે અરે પણ અરે ટી-શર્ટ તૂટી જાય એક રાઉન્ડ મારી વાલો પછી જાય ઘરે જાઉં ને તો અહીંયા ઘરે જાવું તો કે નહીં હજી રમીએ એટલે દોડવામાં મજા આવે રિંકુબેન ઘરે નથી જાવું કેમ હાલ મસ્ત તેલ લો અરે અરે પાળી તો ન દીધું પડી ગયું હવે ઘરે જાવું દીકુ ઓહો અરે પણ જો તો ખરી એને મજા આવે છે હવે ઘરે જાવું દીકુ અરે દીકુ હાલ ને ભાઈ પવન આવે બહુ જવાનું મન જ નથી થતું જો તો ખરી એટલે પણ ઘરે જો 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 હવે જાય ઘરે સિંધુબેનને સોડા પીવાની છે એટલે ત્યાં સોડા લેવાની છે હજી ઠંડો પવન છે જવાનું મન સિંધુબેનને નથી થતું ને અમને નથી થતું પણ જવું પડશે હવે જાવું ને ઘરે ઘરે જાઉં ને એને બરફ ખાવ શિંગડાળીને ખાઈ લીધા હવે બરફ ખાવાનો વારો છે હવે બરફ ખાવો છે અમારે ઢીંગુબેનને બરફ ખાવો બરફમાંથી વારો આવે છે નહીં હજી ટ્રાફિક છે ને ઘરે જઈએ ખાય કે પાણી બીજું ઘરે નથી જવું ઘરે તો જવાનું હોય ને આપણે બકાલું બધું જોખાય છે આમાં ઢીંગુબેન છો ચીપડું ખાવા માંડ્યા ચીપડું ખાય છે ખાવું તીખું હા ઢીંગુબેન છો ખાવું આ એક તો માન ખાય છે ઓલા દેશી નથી આવતા ને નહીં ને ગાજર ક્યારેક ખાઈ હોય ગાજર ને ચીફડા હવે શાકભાજી લઈ
વિશુબેન હાલો ખાવી પાણીપુરી ખાઈ લઈ થોડી પછી ઘરે જઈને પાવભાજીનો પ્રોગ્રામ છે હવે ખબર નહીં શું કરશે શું ખાવાનું દીકું ઘરે જઈને પાવ પાછી જો હે ને હજી ઘરે જઈને પાવભાજી ખાવાની પાણીપુરી એકલી ન હાલે નહીં પાવ પાછી હજી પાવભાજી ખા ઢીંગા એ ઢીંગા પાણી અત્યારે પાણીપુરી ખાઈને આવી ગયા આપણે સોડા પીવા માટે તો અમારા ઢીંગુભાઈ જો ક્યાં વહી ગયા સોડા પીવા માટે રાજુભાઈને લીધું છે અને આપણે સાદી છે રાખા તમારે સોડા પીવી હોય અમારે ઢીંગો ક્યાં ગયો ઢીંગો હેલો ફ્રેન્ડ તો હવે આવી ગયા છે આપણે ઘરે અને હવે જમવાની તૈયારી કરીએ છીએ રસોઈ બસોઈ બનાવી લીધી અને હવે જમવા બેઠી જાય તો હાલો બધા જમવા તો બધાને હવે જય માતાજી જય દ્વારકાધીશ હર હર મહાદેવ તો આપણે મળીએ હવે આગળના બ્લોગમાં